મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો ગિરનાર લીલી પરકમની અંદર અત્યારે મિત્રો નથી થવાની એવું કઈ બધા લાખો લોકો મિત્રો તો પણ ગિરનાર લીલી પરકમની અંદર થઈ ગયા છે। કારણ કે બધી જગ્યાએ આ લીલી પરકમ મિત્રો બધી જગ્યાએ એવા ન્યૂઝ આપવામાં આવ્યા છે કે લીલી પરકમ જે જૂનાગઢની અંદર થાય છે તે આ વર્ષે નથી થવાની। કારણ કે રસ્તાના બહુ બેકાર છે, એના કોઈ વાહન કોઈ સારવાર માટે નથી આવી એમ, અને બધા લોકો મદદ કોઈ કરી એમ નથી, કારણ કે એના રસ્તા બહુ ખરાબ છે। તો પણ મિત્રો લાખો લોકો મિત્રો અત્યારે જૂનાગઢની અંદર ગિરનાર લીલી પરકમ કરવા લોકો આવી ગયા છે। આ વિડીયો તમે જોઈ રહ્યા છો, વિડીયો છે ગઈ રાતના એટલે કે આ રાતનો 12 વાગ્યાનો વિડીયો છે, જ્યારે ગેટ ખોલ્યો લાખો શ્રદ્ધાળુઓ લીલી પરકમ કરવા તો પણ ના પડી હતી તો પણ લોકો ગયા હતા। કારણ કે મિત્રો લીલી પરકમ બંધ તો રહેવાની હતી જ નથી, બધા લોકોને ખબર હતી। કારણ કે જે આપણે ધાર્મિક પરંપરા જે આપણે હાલી આવે છે ગિરનાર લીલી પરકમની, હિન્દુ ધર્મની અંદર જે આ લીલી પરકમ છે મિત્રો તે એકેય વર્ષે બંધ રહી નથી અને એકેય વર્ષે રહેશે પણ નહીં। કારણ કે કોરોના કાળ એવો આવ્યો તો મિત્રો તેની અંદર પણ બંધ નથી રહી। તો અત્યારે ગારો મિત્રો શું એવી મોટી વાત છે કે ગારાની અંદર બધા લીલી પરકમ બંધ રાખે, તો ઉપરથી તો આદેશ એવો જ આપ્યો કે બંધ રાખવાની છે આ વર્ષે। અને આ બધા લોકો પણ તો પણ એટલા બધા માણસો થયા ને એની વાત પૂછોમાં। કારણ કે બધા લોકો મિત્રો લાખો માણસો અત્યારે લીલી પરકમની અંદર આવી રહ્યા છે। એટલે મિત્રો બહુ જોરદારથી નથી પણ છે, પણ મીડિયમ છે। લીલી પરકમ અત્યારે શરૂ થઈ ગઈ છે અને બધા લોકો જાય છે, કદાચ વિડીયો જોઈને પછી પણ હજી બધા લોકો પાછળથી પણ જાય છે અને લાખો લોકો મિત્રો આવી ગયા છે લીલી પરકમની અંદર। જ્યારે આ સાધુ સંતોને ખાલી ગિરનાર લીલી પરકમ કરવાની હતી કે બધા લોકો આફર જાજે લોકો જ્યાં બોલાવશું ભેગા કરશું તો આપણું આ જે કાર્ય છે તે બગડશે અને આમનું બધી વ્યવસ્થા નહીં કરી શકવી ને બધું ઘણા બધા પ્રશ્નો ઉઠતા હતા। તો પણ મિત્રો સાધુ સંતો ખાલી ગિરનાર લીલી પરકમ કરવા નહોતા અને લાખો લોકો તેની અંદર જોડાઈ ગયા છે હવે, અને ખરેખર બંધ નથી, કદાચ શરૂ પણ કહી શકાય એવું રીતનું માહોલ છે મિત્રો। અને હજી પણ વિડીયો ઘણા બધા વિડીયો લઈને આવીશ તમારી રાતે, તો વિડીયોની ઉપર બન્યા રહેજો। મિત્રો ફેસબુક પેજની અંદર તમે મારો વિડીયો જોઈ રહ્યા તો મિત્રો પેજને ફોલો કરી દેજો।